ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જય માં મોગલ। તો આપણી ગાડી આવીને ભરાઈને આવી ગઈ છે। રાહુલભાઈ કરમૂર આવ્યો તો આપણે મૂકવા। હજુ કરે 3 ગાડી ભેગી પડવાની। આમાં અમારા કાકાનો છોકરોનો સુમતભાઈ, એક ભાઈ હું સૂતો છે, ઘોડો ખેલાવતા હતા આપણી મસ્તીનો। બોલાવી લીધા છે ભાઈ ભરતભાઈને ગિરીશ કરવા। કારા થઈ ગયા છે, આપણે ગિરીશ કરવા બોલાવી લીધા છે। સવારમાં ભાઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે ઠેબા ચોકડી આગળ। પછડે આમ પડી આપણે ત્યાં સાઈડમાં રાખીને ગિરીશ કરાવી નાખીએ, ટ્રાફિક કંઈક હળવું થાય ને આમાં અંદરથી ગાડીઓ આવે। બોલો, તો રોડ જામ થઈ ગયા છે, આપણે પાર કરી ગયા છે ગિરીશ કરાવીને। આ બાજુ થોડું જામ છે તો કરી ખુલી જાય, કારણ કે હાલવા માંડ્યું લાઈન વધારે। જામનગરથી નીકળ્યા ને આવી ગયું પેલું ટોલ નાખવું, આપણે સોયલ ટોલ નાખવું, સોયલ ટોલ પ્લાઝા, રાજકોટ બાયપાસ, હોર્ન ઓકે પ્લેસ, HPRI સર્કલ બનાવ્યું છે મસ્તી। આવી ગયો છે આપણે રાજકોટ ચોટીલા હાઈવે, રોડ ચડી જવાનો હાઈવે આવી ગયો રેડી। ચામુંડબાનું મંદિર આવી ગયું છે ભાઈ, આપણે અગરબત્તી જીવન કરી લીધા છે નીચેથી મંદિર મસ્ત નજારો આવે છે। ચડી ગયા છે ભાઈ આપણે વાસદથી એક્સપ્રેસ। હવે જોવાનું છે વાસદથી કેટલા કપાય આપણે ટોલ નાકામાં એક્સપ્રેસના। સુરત મુંબઈ એક્સપ્રેસ કટારો 80 આંકવાનો, બસ હોર્ન મારુતિ 120, એમ્બ્યુલન્સ કેટલે આંકવાની કમેન્ટ કરજો। ભરૂચ ભૂગાજી ભાઈ આપણે અહીંયા 11:30 જઈ રહ્યા હતા અને 1:07 થઈ છે। દહાજ ઉતરવું હોય તો આગળથી, ભરૂચ ઉતરવું હોય તો અહીંથી, આપણે તો ઉતરવાનું છે નહીં, સીધું જ છે જવાનું ભાઈ। આપણે ભરૂચ ભૂગા છે ને અહીંયા આવે જરાક ટાયરું બાયરું આપણે ચેક કરી લઈએ કાનાભાઈ, પછી થાય ધીમે ધીમે હાલતા। આવી ગયો છે ભાઈ નર્મદા બ્રિજ, આપણે ઓલીગોર ભરૂચ બાજુ છે ને આ ભરૂચ બાજુ જ છે, પણ નવો બ્રિજ છે, રોડ એકદમ હાઈ ક્લાસ છે, 5 પટ્ટા કરી દીધા છે। આયકા રાખો તમે ધીમે 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 ધીમે, મજા જ આવ્યા રાખે। પગ પગ ચડાવીને આયકા જાવ ને મોજડી જ આવ્યા રાખે। ડાયવર્જન આવ્યું છે ભાઈ, કેટલો હોય ડાયવર્જન, અહીંયા રોડનું કામ હાલતું લાગે એટલા માટે ડાયવર્જન ના થાંભલો છે ભાઈ, થાંભલો વચ્ચો વચ છે, થાંભલાનું ડાયવર્જન ભાઈ। આપણે ઉતરી જવાનું છે ને મુંબઈ જાય છે સીધો, મુંબઈ વાળો ચાલુ થઈ ગયો લાગે છે, ચીખલી ઉતરે એમ વાવડ થયા છે। આપણે બારડોલી ઉતરી વલસાણા હાઈવે લઈ લેવાનો, વલસાણા સોનઘાટ। ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જયમાં મોગલ। તો ઉઠી તો આપણે 7 વાગે ગયા હતા, ગાડી દોડી હતી, ગિરિકૃષ્ણ પંચર ભાઈ કરાવું, ટાયર ખોલવું એટલે આપણે રાખી દીધી, 2 કલાક લેટીમાં થઈ ગયા। હવે ચડી ગયા આપણે હાઈવે વિહારા ગાજીપુર ભાઈ। બોર્ડર જામ નથી, 3 લાઈનમાં ઘાટા ચાલુ હોય, 3 ચાલુ હોય ને એટલે વાંધો ના આવે। ઘાટ આવ્યો છે પૂરો થવા, લક્ઝરી દબાઈ ગઈ, ખટારા તો દબાઈ જાય ને, ઓલા ભાઈ હરવે હરવે ઉતારે ભાઈ, બરાબર ઉતારે છે ભાઈ। મંદિરની જગ્યા છે, હનુમાન દાદા ઉભા છે, જય બજરંગબલી, તોડ દુશ્મન કી નલી। ડેમ તો આવી ગયો હે ભાઈ, કયો ડેમ હે ખબર નથી, ડબરીનો હે આગળ। આને મોટલા ચડાવી દીધા ભરવા। આવી ગયા છે ભાઈ આપણે કાર્ગોમાં કામ કરવા મહારાષ્ટ્રમાં। આપણે 2 ફિલ્ટર બદલાવ્યા છે, ફિલ્ટરની કિંમત તો બહુ છે, ઊંકા ફિલ્ટર છે, 2 ફિલ્ટર जिनका
ફિલ્ટર બદલી ગયા થાય છે હવે કામ. એક ફિલ્ટર વાંચે ને કાંઈ ઉપર આપણે બોલ એ ઉડી ગયો તો તો કપાઈ ગયો છે. બોલ એ નખાવી લઈ બોલ હાવ પહેલ તો ભાઈ કમ્પ્લીટ આપણે કાર્ગોમાં ફિલ્ટર બધું કમ્પ્લીટ કરાવી રીસ્ટાર્ટિંગ મારાવીને થઈ ગયા છીએ આપણે ધીમે ધીમે હાલતા. અકોલા 67, અમરાવતી 161, નાગપુર છે 500 ને 315 આવી ગયું છે ભાઈ આપણે અકોલા અમરાવતી અકોલા બિલ્ડિંગ બને છે. એક દિન સમયમાં કાંઈ નથી બહુડા મકાન થઈ ગયા. અકોલા છે હું બનાવ્યું હોય કંઈ ખબર નથી. આથી બાબા સાહેબ આંબેડકરનું પૂતળું. અકોલા ભાઈ અહીંયા સુધી એકદમ કમ્પ્લીટ રોડ પર. અહીંયા આપણે અકોલા પાસ કરીને એક આવે છે ડાયવર્જન એ તો નાનકડું જેથી વાંધો નથી. એક નંબર રોડ બની ગયો છે બ્રિજના કામમાં હરિયા નાખવાનું. આપણે અહીંયા કામે ચાલુ હોય જોર હિટાચી ડમ્પરો લાઈન ઉગડી બે હિટાચી ભરતા જાય ડમ્પરોની લાઈન જેસીબી રસ્તો કરે. અમરાવતી 70, નાગપુર 220, રાયપુર 531 કિલોમીટર. ફરી આવે છે આગળ ટોલ પ્લાઝા. આવી ગયું છે ભાઈ મુટીજાપુર. આપણે અહીંથી ઓલી ઘરે ટર્ન મારીને હેઠેથી ગયા હતા અને આજુ ઘરે આપણે સીધું જવાનું છે નાગપુર થઈને ઓલું અમરાવતી પછી નાગપુર એવી રીતે. મારુતિવાળો ભૂલો પડ્યો લાગે ભાઈ રોંગ સાઈડમાંથી આવે. મુટીજાપુર ઓ ભાઈ આપણે ઓલી ઘરે અહીંયા રોંગ સાઈડમાંથી આવ્યા હતા. પોલીસવાળાએ પકડા જેવા સ્કોર્પિયો આવે છે. કરાર 2000ની ભાવતી દીધી પોલીસવાળાએ. કેમેરા લાગ્યા ને ઓલું લાગ્યું કરે. ગાડીવાળાને બહુ હેરાન કરે અહીંયા. આવી ગઈ ભાઈ અમરાવતી હો એરિયાની આ બાજુ રોડમાં તો કંઈ દેખાતું જ નથી. નાગપુર 150 અમરાવતી ટોલ પ્લાઝા જબરું છે ટોલ નાખું હું. સિટી જેવું ગામડું આવ્યું લગશે કે તલેગાવ જ હશે કારણ કે આપણે અહીંયા આવ્યા નથી એટલે ખ્યાલ નથી. સિટી જેવું હોય એટલે કદાચ તલેગાવ જ હોય. હવે લાગે કે નાગપુર સિટી આવું થઈ રહ્યું હોય એવું. રાજકોટ નગર નહીં લાગે. બરાબર ટાટા થઈ ગયું ભાઈ સિટી ચાલુ. નાગપુર ભાઈ કેમ છે બ્રિજમાં સીધા જાઓ એટલે સિટીમાં આગળથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. આપણે મારી લીધી છે ભાઈ ચોથા ગાલેથી ડ્રાઈવર સાઈડ. હવે આમ આગળથી પાછી 2-3 કિલોમીટર ડ્રાઈવર સાઈડ બતાવે છે. સિટી મસ્તીનું હોય ભાઈ. MIDC અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. બ્રિજ આવી ગયું. બ્રિજેથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની. ટી પોઈન્ટ આવી જાય એટલે મારી દેવાની ડ્રાઈવર સાઈડ. આવી ગયું છે મેટ્રોનું બ્રિજ. મેટ્રો તો ચાલુ થઈ હોય કે ના થઈ હોય બ્રિજ આવી ગયું. આ છે ભાઈ આપણે મેટ્રોનું સ્ટેશન. પહોંચી ગયા છે ભાઈ આપણા કંપની. જો ઓલું કન્ટેનર બાળી ગયા છે કંપની. હોન્ડાવાળાને જવા દઈ ગયો ભાઈ નોટા મારે. અને આ બાજુમાં ટ્રેક્ટરનો ગોડાઉન છે કે કંપની છે કે ખબર નથી પડતી. આ ટ્રેક્ટર ભરવાના જ છે પાછળ. અડધી રહી ગઈ છે ભાઈ ખાલી. સિમ્પલા રીંગણા JDC વાલી કરી નીકળી ગયા છીએ આપણે
પાછો આવી ગયો નાગપુર શહેરનો રસ્તો, રીંગણા, બુટીબોરી. આની કરે ભાઈ હજી મેટ્રોનું કામ ચાલુ છે. મેટ્રો બધી નીકળી ગયા છે ભાઈ આપણે બારોબાર. નાગપુર 22, મુંબઈ 770. આપણે આ સર્કલેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. અમરાવતી બાજુ એક્સપ્રેસ ચડી જાય એટલે રેડી. એનું ગાર્ડન આવી ગયું છે. ડબરીનું ગાર્ડન હે ભાઈ. આ બાજુ એવું ત્રિકોણ બાગ જેવું બનાવ્યું છે. એક્સપ્રેસો મુંબઈ નાગપુર એક્સપ્રેસ ટોલ રોડ સ્ટાર્ટ. આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે ને ભરાઈ ગઈને ટપાલ તો કહે છે વાર લાગે છે, તો આપણે બનાવીને આવ્યું છે ડુંગળી બટાકાનું શાક. કેમ છે શાક બહીને પછી ખબર પડે. હવે ઢાંકી દઈએ સારીથી અને માથે નાખી એક ગ્લાસ પાણી. વરારી બફાઈ થઈ જાય. 2 ટમેટા વધ્યા છે, કોઈને ખાવા હોય તો હાલો. તો ભાઈ આપણે રોટલી બનાવવાનું કરી દીધું છે ચાલુ, અને એક બાજુ રોટલી ચડે છે. મસ્તીની ગોળ ગોળ રોટલી થાય છે. હવે આપણે જમવા ટાણે બતાવી કેવી રીતના બન્યું બધું. ભરી ભરીને ભાઈ નીકળી ગયા છે, ચડી ગયા છે આપણે એક્સપ્રેસ. જો સાઈડ સર્વિસ રોડ ઉપર રાખી બધા આરામથી હોઈ ગયા છે. હવે નિરાતે નીકળીએ બધા. આપણે ચાલુ જ છે. આ બાજુ ભારતનો પંપ છે. ચા પાણી બાપાણી મળી જાય બધું અહીંયા. આ બાજુ લાઈન મેળી એ ભાઈ આપણે કનૈયા હોટલે હોઈ ગયા હતા મલકાપુર પહેલાં. આપણે ઉઠીને લઈ ગયા ધીમે ધીમે હાલતા. પિંજર જમીન પડી કારખાનું ગોડાઉન. ભાઈ રોડ વચ્ચે મસ્તીનો ડુંગર છે. આપણે બોલાઈ કરી ચાર બાજુમાં ડુંગર. ઉપર મકાન બનાવી રહેતા હોય આર પાર બધું રહેતા. ખાનાભાઈ આરામ તુલે સુરત ને જલગાંવ 11 કિલોમીટર રહ્યું છે ભાઈ. ટોલ રોડ તમામ. લાગી ગઈ હતી ભૂખ. આપણે બનાવવાના છે વઘારિયા. થાય એટલે વઘારિયા કરી નાખીએ આપણે. 2 પેકેટ આવી ગયા છે મસાલા છાસ સાહીવાળા કરી નાખીએ છીએ. હોટલેથી નીકળ્યા ને ભાઈ આમ કાતરા જેવું થઈ ગયું છે આકાશમાં. તૂટીએ અંદર ટાઈટના ભૂકા કાઢી નાખીએ. અટાણે એવો પવન આવે છે ટાટો ટાટો હિમ જેવો. ઉગી ગયા છે ભાઈ આપણે દહેજ, અને આપણે જાય છીએ સાઈડ ઉપર. આગલી ઘરે આવ્યા હતા એ સાઈડ ઉપર જવાનું છે શાયદ. ભારતના પંપની બાજુમાં કીધો ઓલી ઘરે ભારતનો પંપ જ બાજુમાં હતો. આ બાજુ લેબર બહુ કામ કરે. ડમ્પરોની તો હાલત બગડી ગઈ. હું આજે આપણે આમોદ ભરૂચવાળો રોડ. લેબરની વહેલા વચ્ચે આવ્યા જઈ. લેબર આવે તે હવે હચું સુધી ઘડીક આરામ કરી. હાઇડ્રો ઓલરેડી છે જ. ગાડીએ કંઈ મોર નથી. એ છે ભાઈ ખાલી આપણી ગાડી. આપણી ગાડીમાંથી બધો માલ ઉતાર્યો. એકાદો બંડલ અહીંયાથી કરે છે ખાલી. પેલું બંડલ હતું શરદી થઈ ગઈ છે. એ છે ભાઈ પાર્કિંગમાં ઓપેલના. જમવાનું કંઈ ગોઠવી ફરી ભરીને નીકળી ગયા છે. આવી ગયો છે આપણે તેલ ને મોરલા ને ભાઈ નાસ્તો કરવા મંગાઈ રહ્યા છે આટામાંથી. મસ્તીની મંદિર છે. મંદિરમાં પ્રસાદી દઈએ ભગવાન. જંબુસર 11 કિલોમીટર. આમોદ 0 ભરૂચ 39. આપણે અહીંથી મારવાની છે ખાલી 60. 26મી જાન્યુઆરી આવે છે ભાઈ. ઝંડા વંડાની તૈયારી થઈ ગઈ છે. એક્સપ્રેસ ચાલુ એટલે ખાલી સાઈડ મારી દેવાની. એ આગળથી ડ્રાઈવર સાઈડ થઈ ગયો છે એકદમ ફાકડો રોડ. આ ટકાવાળાની આપણે સાઈડ કાપી પણ સાઈડ કપાતી નથી. કાં તો સામેથી બાઇક આવી જાય
અને કાંઈ પટ્ટો દબાવીને ચાલે જઈ લો. ચડી ગયા છે આપણે એક્સપ્રેસ ઉપર. હવે આ એક્સપ્રેસમાં ટ્રાફિક જ ના થતી. હવે જઈ લ્યો, રોડ ખાલી ના હોય. ચાલો વડોદરા એક્સપ્રેસ ટોલ પ્લાઝા. મારું દીવારા ભૂલી ગયા, મેળે પાછા જાય. આવી ગયો છે આપણે નેશનલ નંબર 8. આ બાજુ બટેકાના ગોડાઉન છે બધા. સાથે આપણે પૂગી ગયા છે અહીંયા અસલાલી ગોડાઉને. આ એક ગાડી મો છે અને પાછળ ઓલું ટેમ્પો પડે, અહીંયા ગોડાઉન છે ખાલી કરવાનું. અને પછી વારો છે આપણો અમદાવાદનો ટ્રાફિક. હો ભાઈ, રોડ ખુલ્લો જ ના મળે. થઈ ગયા છે આપણા કાકાની ઓફિસે. ગાડી રહી ગઈ છે વાહ બનાવી છે માંદર કાનભાઈ જમવાનું. આપણે કાકા સતીશ કાકા ભાઈ મસ્તીનું આપણે કઢીને સરગવાનું શાક બનાવી નાખ્યું છે. સરગવાની કઢીને આપણો કારીગર છે આ હસમુખભાઈ. બીજી વાર બધા બબે વાર બેઠા જો. હાલો કોઈને જમવું હોય કેટલા ટીએમ જોડાવ્યા જોઈ લો ભાઈ. 24મી જાન્યુઆરી કાંઈ ને જોઈએ. કોંગ્રેચ્યુલેશન ભાઈ તમને, માતાજી તમને સુખી રાખે. 4 વ્હીલ જાય છે, તમને દેખાડું. આવે કે જાય કે ખબર જ નથી. આવે બાજુમાં આવે સામે આવી ગયા છે ભાઈ સર્કિટ સિટીની અંદર. આપણે આગળથી મળવાનું છે 1.5 કિલોમીટર પછી. દીધી આપણે ભરવા પાઇપ કરી દીધું હે ભાઈ ભરવાનું ચાલુ. ચેકા પાઇપ 85 પાઇપ હે અને 100 ઓલા. તો બગોદરા ટોલ નાકાના હિસાબે જામ જબરું લાઈન છે ભાઈ. ટોલ નાકું તો ગયો ગા પકડવું છે જામ ના થવું. 2-3 કલાક લગન જામ પડ્યું છે. ટોલ નાકેથી લાઈન છે 3 કિલોમીટર થયું. આવી ગયા છીએ આપણે રિલાયન્સની અંદર. આ બાજુ વનતારા છે અને આપણે અહીં ક્યાંક ખાલી કરવાની છે. હવે આગળ તો વિડીયો ઉતારવાની મનાઈ હતી તો અહીંયા આપણે થોડોક સીન લઈ લઈએ. ફાઇનલી ભાઈ પૂરી ગાડી આપણે જામનગરમાં રોડ થઈ ગયો છે ચાલુ બ્રિજ. આજે પહેલી વખત આવ્યા છીએ આપણે. લઈ લેવાનો નજારો. ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ આવ્યો છે. આપણે લેવાનું છે જર્સી. એના માટે સેફ્ટી બૂટ લેવાના છે. આપણે છે ના પડી બ્રિજ પૂરો થાય અહીંયાથી આપણે મારવાનો છે યુટર્ન. સુભાષ બ્રિજ, ગુલાબનગર, આંબાને રાજકોટ સીધે સીધું. 3 દરવાજા અવાય. આજે ભાઈ આપણું તરાવની પાર ઝાંસી કી રાણીનું પૂતળું છે. જામનગર અવાય. રૂડું ને રંગીલું રાજકોટની જગ્યાએ રૂડું રંગીલું જામનગર. રહેલિયા ફૂલના ખંભા કેવા બનાવ્યા મસ્તીના. જામનગરમાં રહેતા હોય ભાઈ પુલ જોયું હોય કમેન્ટ કરજો.